લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરાદ વિસ્તારમાં ભાબરના ભાગ્યોદય એગ્રો સેન્ટર ખાતે ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે એગ્રો સેન્ટરના માલિકો યુરિયા ખાતર સાથે મોંઘી અને બિનજરૂરી વસ્તુઓ ફરજિયાત આપી તેમજ ખેડૂતોના આધાર કાર્ડ પર વધારાની ખરીદી ચડાવી ખાતરની કાળાબજારી કરી રહ્યા છે. બલોદણ ગામના ખેડૂત મહેશભાઈ દિનેશભાઈ ઠાકોરે જણાવ્યું કે તેઓ ભાગ્યોદય એગ્રો સેન્ટરમાં 2 બોરી યુરિયા ખાતર લેવા ગયા હતા, ત્યારે દુકાનદારોએ તેમને ફરજિયાત રીતે 10 કિલો ગંધરપ પાવડર ખરીદાવ્યો. ખેડૂતની મજૂરી વિના ગંધરપ પાવડર આપી 2 બોરી ખાતરનું ઓફલાઈન બિલ બનાવ્યું, જ્યારે ઓનલાઈન બિલમાં 5 બોરી ખાતર દર્શાવવામાં આવ્યું. બાદમાં ખેડૂતના ફોન પર આવેલ મેસેજ પરથી ખબર પડી કે તેમના આધાર કાર્ડ પર 5 બોરી ખાતરની ખરીદી બતાવવામાં આવી છે, જેની કિંમત 1332 હતી, જ્યારે તેમને માત્ર 2 બોરી ખાતર અને 1 નંગ ગંધરપ પાવડર જ મળ્યા હતા અને કુલ રૂપિયા 1090 વસૂલવામાં આવ્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે આવા એગ્રો સેન્ટરો ઓનલાઈન બિલ મેચ કરવા માટે બિનજરૂરી વસ્તુઓ ફરજિયાત આપે છે અને ખેડૂતને ઓછી માત્રામાં ખાતર આપીને વધારાની બોરીઓની કાળાબજારી કરે છે. ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે ખાતર સાથે અન્ય કોઈ વસ્તુ ફરજિયાત આપવાના સ્પષ્ટ પ્રતિબંધ છતાં આવા પ્રકારની હેરાફેરી કેમ ચાલી રહી છે અને વાસ્તવમાં ખાતરની અછતનું મૂળ કારણ શું છે? ખેડૂતોમાં આ બનાવને લઈ ભારે નારાજગી ફેલાઈ છે. પ્રદેશમાં જ્યાં એક તરફ ખેડૂત ખાતર માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક એગ્રો સેન્ટરો દ્વારા આવી કાળાબજારીના આક્ષેપો થતાં તંત્રની કાર્ય પદ્ધતિ પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે તંત્ર શું તપાસ કરશે અને કયા પગલાં લેવાશે તે હવે આવનારો સમય જ બતાવશે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર, ઢીમા. અમે ખાતર લેવા લગભગ ઓછામાં ઓછાથી 6 થી 7 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ ખાતર મળતું નથી. અને સંઘવાળા એગ્રોમાં બારોબાર ગાડી બ્લેકમાં વેચી મારે છે અને બ્લેકમાં લેવા જઈએ તો 300 થી 400 રૂપિયામાં અમને ખાતર આપે છે. એ અમને પરવડતું નથી. મંડળીમાં કેટલા મળે? મંડળીમાં 270 રૂપિયા લે છે. કયા ગામથી આવો છો? કુવાડાથી. મારું નામ ઠાકોર મહેશભાઈ દિનેશજી, ગામ બલોદન. મેં શુક્રવારે ભાગ્યોદયમાંથી ખાતર લેવા ગયો હતો, ત્યારે તેમણે મને 2 થેલી ખાતર આપ્યું આધાર કાર્ડમાંથી અને 10 કિલો ગંધરપ આપ્યું. અને આધાર કાર્ડમાં થોડી વાર થઈ, હું રિક્ષા લેવા ગયો ત્યારે મારો મેસેજ આવ્યો કે તમારા આધાર કાર્ડ ઉપર 5 થેલી યુરિયા લીધેલ છે. જ્યારે મેં તેમને જઈને પૂછ્યું કે સાહેબ કેમ આમ થયું એગ્રોવાળાને, તો તેમણે જણાવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે, લાવો તમે આધાર કાર્ડ આપો, અમે તમને સુધારી આપીએ. પણ મેં તેમને ના પાડી કે સુધારવું નથી મારે. જો તમે 5 થેલીનું બિલ સામે આધાર કાર્ડમાં 5 થેલીનું છે, તો ગંધરપ 25 કિલો તમે ભેગું આપો છો, એ કેમ નથી લીધું? અને ખાતર એકલું જ આવે. તો મેં કહ્યું કે કેમ તો ખાતરનું એકલું બિલ બનાવ્યું છે, તો ગંધરપનું પણ સાથે આમાં મેસેજ આવવો જોઈએ ને, તો કે ગંધરપ સાથે નથી આવતું. તો પછી આ કાળો કૌભાંડ કરી રહ્યા છે કે ગંધરપ જો ના આવતું હોય તો તેમને આપવાની જરૂર ક્યાં છે? ખેડૂતને એરંડામાં ખાતર નાખવું હોય તો 1 થેલી હારે 5 કિલો ગંધરપ આવે, ગંધરપ ક્યાં નાખે? ખેડૂતો અત્યારે ખાતર કરતાં ગંધરપનો ભાવ ઘણો છે. ખાતર 2 થેલી લેવા જઈએ તો 540 રૂપિયા થાય છે, અને જ્યારે ગંધરપ 550નું 10 કિલો આવે છે. તો સરકારને મારી એટલી અપીલ છે કે આવા કાળા કૌભાંડ બહાર આવે અને ખેડૂતોને, જે મારા જેવા ગરીબ ખેડૂતો છે, તેમને ખાતર મળી રહે એટલી સરકાર પાસે અરજી કરું છું.